અમદાવાદ પોલીસે સ્નેચિંગ કેસમાં મોટો ખુલાસો કર્યો છે। 65 વર્ષીય મહિલા પાસેથી ચેઇન સ્નેચિંગ કરવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। આ વ્યક્તિ કોઈ પ્રોફેશનલ ગુનેગાર નથી, પરંતુ મધ્યપ્રદેશના પૂર્વ ધારાસભ્યનો પુત્ર છે। આ ઘટના 25મી જાન્યુઆરીએ બની હતી। મળતી માહિતી અનુસાર અમદાવાદના મેમનગરની વસંતીબેન નામની મહિલા તેમના પતિ સાથે રાત્રે હનુમાન મંદિરમાં પૂજા અર્ચના કરીને ઘરે પરત ફરી રહી હતી। ગુરુકુળ રોડ પાસે એક વ્યક્તિ આવ્યો અને તેનું 2.5 તોલા વજનનું મંગળસૂત્ર કટરથી કાપીને નાસી ગયો। પોલીસે આ ઘટનાને પડકાર તરીકે લીધી હતી અને આરોપીઓ સુધી પહોંચવા ઘાટલોડિયા વિસ્તારમાં 250થી વધુ સીસીટીવી કેમેરા શોધી કાઢ્યા હતા। પોલીસે 25 વર્ષના આરોપીની અમદાવાદના થલતેજ વિસ્તારમાંથી ધરપકડ કરી છે। તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી પ્રદ્યુમનસિંહ મધ્યપ્રદેશના નીમચ જિલ્લાના મનસા તાલુકાના મલ્હેરા ગામનો રહેવાસી છે। તેમના માતા પિતાથી અલગ થઈને અમદાવાદમાં રહે છે કે જે 15,000 રૂપિયામાં કામ કરે છે। જો કે ઓછા પગારને કારણે તે તેની ગર્લફ્રેન્ડની જરૂરિયાતો પૂરી કરી શકતો નહોતો। આ કારણોસર તેણે ગુનાનો માર્ગ અપનાવ્યો હતો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।